કોઈ પ્રાણીમાં કોઈ સંબંધોની અપેક્ષા જોઈ? અને આ બધા પ્રાણીઓ કરતા સૌથી વધારે ટેન્શનમાં માણસ જ લાગે છે, કારણ કે એનું જીવન જો પેલો કહે જિંદગી ગઈ છે સહારે સહારે અને જનાજો છે કાંધે કાંધે. સાહિત્યકારો કહે છે કે આ જિંદગી સહારે સહારે જ ગઈ છે. કોઈના ભરોસે માણસ જીવે છે. અને દુઃખનું સૌથી મોટું કારણ જ આ છે કે માણસનું જીવન બીજા માણસના ભરોસે હોય છે. આપણું બધું જ કાર્ય બીજાના ભરોસે. અને ઘણા તો એટલા માટે ઇન્ડિયા છોડીને અમેરિકા નથી જતા કે ત્યાં કામવાળા નથી મળતા. ઘણા લોકોને એવું હોય, અરે ત્યાં જઈશું તો શું થશે કે કોઈ કામવાળા તો મળતા નથી. ઘણાએ ખુલેલી ફાઇલો બંધ કરાવી દીધી છે, ખાલી એક જ કારણ. આપણે તો થિંકિંગ જુઓ ને કે માણસ કામથી પુરુષાર્થથી બચવાનો પ્રયાસ કરે, પણ એ ભૂલી જાય છે કે શાંતિ પુરુષાર્થમાં જ છે. એટલે વિદ્વાનો વિચારકો એ કહે છે કામ કરવાનો થાક નથી હોતો, કામ પૂરું કરી દો તો શાંતિ લાગે. જે દિવસે તમે કામ પૂરું કરી દો તો કેવો આનંદ થાય, આજે કામ પતી ગયું. આપણે જે અધૂરા કામો મૂકીએ છીએ ને, થાક એનો જ હોય છે. કામ કરવાનો જે વિચારો ને, આ બધું કરવું પડશે એનો વિચાર થકવે છે. બાકી કામ પૂરું કરી દો તો આનંદ જ હોય છે. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, અને એટલા માટે આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર બનાવવાનું છે. અને ધર્મ અનેક પ્રકારથી કહેવાય છે. દેહ ધર્મ, આત્મધર્મ, અનેક પ્રકારના ધર્મ કયા છે. દરેક વ્યક્તિનો એનો એક નિજ ધર્મ છે. અને જ્યારે જ્યારે તમે ધર્મથી ભાગો છો, આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર નથી કરવા દેતા, ત્યારે આ યુયુત્સવ વૃત્તિ પેદા થાય છે. યુદ્ધ લડવાની, સંઘર્ષ કરવાની, પાડી દેવાની, પછાડી દેવાની, જીતી લેવાની, લઈ લેવાની, આ બધી યુયુત્સવ વૃત્તિ છે, લડવાની વૃત્તિ. અને જ્યાં સુધી આ યુયુત્સવ વૃત્તિ છે ત્યાં સુધી મનમાં ઉદ્વેગ રહેવાનો છે, ત્યાં સુધી મનમાં ક્લેશ રહેવાનો છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા યુયુત્સવ. ભેગા થયા છે, ભેગા મળ્યા છે, પણ શેના માટે ભેગા મળ્યા? જો મળવામાં પણ ફરક છે. સમવેતતા ભેગા થયા છે શેના માટે? યુયુત્સવ, યુદ્ધની ઈચ્છા વાળા. બે જણા દિલથી મળે તો મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે તો એને સભા કહેતા નથી. મળવું તો ઘણી વાર ઘણા જોડે થાય, પણ દરેક જોડે મળવાનું કારણ જુદું હોય છે. તમે રોજ કેટલા લોકોને મળો છો, પણ જ્યારે આજે આપણે બધા ભેગા થયા છીએ એનું કારણ કંઈક જુદું છે. રણસંગ્રામમાં ભેગા થયેલા કૌરવ અને પાંડવો સમવેતતા છે, ભેગા થયા છે. ભાગવતજીમાં પણ ભેગા થયા છે 88,000 ઋષિઓ, પણ બંનેના મળવામાં કેટલો ફરક છે. ક્યાંક શાસ્ત્રોનું દોહન કરી જીવનનો સાર કાઢવાની વાત છે, અને ક્યાંક એકબીજાને મારી, પછાડી, લડી અને જીતી લેવાની વાત છે. અને એટલા માટે જ ભાગવતજી એ પારમહંસ્યામ સંહિતાયામ, પરમહંસોની સંહિતા છે. એ તો મુમુક્ષુઓની કથા છે, આ યુયુત્સુઓની કથા છે. સમવેતતા યુયુત્સવ, યુદ્ધની લડવાની ઈચ્છા વાળા. શાંતિ પર્વ મહાભારતમાં જ, શાંતિ પર્વમાં વેર કેમ બંધાય એના 5 કારણ આપ્યા છે. યુદ્ધ કેમ થાય, લડાઈ કેમ થાય, 5 નિમિત્ત આપવામાં આવ્યા. શાંતિ પર્વમાં કહ્યું વૈરમ પંચમુત્થાનમ તશ્ચ બુદ્ધ્યંતિ પંડિતાહ. 5 કારણ બતાવ્યા. આ 5 કારણે વેર થાય. પહેલું કારણ સ્ત્રી કરતમ, સ્ત્રીને કારણે થયું હોય. બીજું ને કારણ ઘર અને જમીનને કારણે. દુનિયામાં જેટલા ઝઘડા થાય છે ક્યાંક આ 5 નિમિત્તે થાય. ઘર અને જમીનને કારણે, રાજ્ય જોઈએ છે. ત્રીજું કારણ કઠોર વાણીને કારણે, વાગજમ, બોલવાને કારણે. બોલેલું ક્યારે પાછું વળતું નથી. બોલવામાં માણસ હંમેશા ધ્યાન રાખે. કમથી કમ એટલું તો નક્કી કરવું કે બોલીને વેર નથી કરવું, કારણ કે આપણા હાથમાં છે. વાગજમ. ચોથું કારણ કયું? રસાપતના અપરાધમ, એક જાતિગત વેરને કારણે, જે પૂર્વજોથી જાતિગત વેર બંધાયેલો હોય. અને 5મું કારણ આપ્યું કોઈક સમયે થયેલા અપરાધને કારણે. શાંતિ પર્વમાં
પૂજની ચીડિયા અને જ્યારે સંવાદ આવે છે એમાં 5 કારણ વેરના આપે. મહાભારતના યુદ્ધના કારણો તમે જોવા જાઓ તો આ 5માંથી ઘણા બધા કારણો તમને મળશે. એમ પ્રસિદ્ધ વાત તો એ છે ને કે જ્યારે દ્રૌપદીના મુખમાંથી એટલું નીકળ્યું કે આંધળાનો દીકરો આંધળો, એ વાક્ય, એ એક વાક્ય ક્યાંક મહાભારતના યુદ્ધનું બીજ બની ગયું. એક નાનકડું બીજ, એક વાક્ય, અને એનું આખું એક ફળ જ્યારે મળ્યું ત્યારે આ યુદ્ધ રૂપે સામે આવી. અને એટલા માટે બહુ જ સાવધાન રહેવું. માનસિક યુદ્ધથી શરૂ થાય. સૌથી પહેલા મનથી વેર બંધાય અને વેર પછી યુદ્ધમાં ફેરવાય છે. 5 કારણ આપ્યા. મામકાહા, ધૃતરાષ્ટ્ર પૂછે છે આ મારા. પાંડવાશ્ચૈવ, અને પાંડુના, પાંડવો, કિમ અકુર્વત સંજય, શું કરી રહ્યા હતા? મારાથી શરૂઆત થઈ. જો મનમાં જે ધૃતરાષ્ટ્રના છે ને વાણીમાં નીકળી ગયું. જે મનમાં ચાલતું હોય ને એ વાણી દ્વારા નીકળી જ જાય. જે તમારા મનમાં ચાલતું હશે એ બોલાઈ જ જશે કોઈ ને કોઈ રૂપે. અને એટલા માટે ધૃતરાષ્ટ્રની અહીંયા વાણી નથી, એનો વિચાર બતાવે છે કે એનો મનનો વિચાર કેવો છે. એ પહેલેથી પોતાના ઘરના લોકોમાં વેર જોઈ રહ્યો છે. નહીં તો કહી શકે કે મારા કુટુંબીજનો શું કરી રહ્યા છે, પણ ન કહ્યું મારા ને એ શું કરે છે. અહીંયા જ ભેદ બુદ્ધિથી શરૂઆત થઈ છે. મામકાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય, એ શું કરી રહ્યા હતા એમ જ્યારે વાત કરી. અને હવે સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ સંગમ્ય રાજા વચનમ અબ્રવીત. દ્રષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધન, સબ બોલે આચાર્ય પસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. સંજય કહેવા લાગ્યો, કારણ કે મારા પહેલા આવ્યું ને, મામકાહા પાંડવાશ્ચૈવ. મારા એટલે જે પ્રશ્ન પહેલો પૂછાયો હોય એ તરફ દ્રષ્ટિ સંજયની પહેલી ગઈ. મારા શું કરે છે, પછી પાંડવાશ્ચૈવ. એટલે સીધું સંજયે જોયું દુર્યોધનને. નહીં તો કયું હોત તો સીધું પાંડવોનું વર્ણન થાત, યા સીધું અર્જુનનું, યા પછી ભગવાનની વાત કરે. પણ જે પ્રશ્ન પૂછાયો હોય પહેલા, ત્યાં સંજયે જોયું. એવી દિવ્ય દ્રષ્ટિ મળી છે કે જે વાત કાઢવામાં આવે ત્યાં નજર જાય. અને એટલા માટે મામકાહા જ્યાં કહ્યું કે મારા શું કરે છે, એટલે સંજયે સીધું દુર્યોધનને જોયું. અને દુર્યોધન વજ્ર વ્યૂહમાં ગોઠવાયેલી સેનાને જોઈ અને દ્રોણાચાર્ય પાસે આવ્યો છે. સેના માટે આવ્યો છે. એના આગળ કારણ કહીશું 3જા શ્લોકમાં. સંજય કહે, પશ્યૈતાં પાંડુપુત્રાણાં આચાર્ય મહતી ચમું વ્યુઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. ભાગતો ભાગતો આવ્યો દ્રોણાચાર્ય પાસે. ગુરુદેવ નમસ્કાર. મનમાં ગભરાટ છે દુર્યોધન, અને એમના મનમાં વેર જાગે એટલા માટે દ્રોણાચાર્ય પાસે આવ્યો. કારણ કે સેનાપતિને જે આગળ હોય, યુદ્ધના મુખ્ય યોદ્ધાઓ હોય, એને જોશ ચડાવવું પડે રાજાએ. 3 કારણ આપ્યા દ્રોણાચાર્ય પાસે પહેલા આવવા માટે. અને બહુ યુક્તિપૂર્વક વાત કરે છે. જેમ ભગવાને અર્જુનને એવી જગ્યાએ જઈને રાખ્યો ઊભો કે જ્યાં એને મોહ જાગે. અને દુર્યોધન પણ એવી જ યુક્તિ કરે છે કે કોને યાદ અપાવે છે, તો કહું, હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન એવા શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વજ્રવ્યૂહ આકારે ઊભી કરાયેલી આ પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને આપ જુઓ. જાણી કરી દ્રુપદ પુત્રની વાત કરી. કારણ કે દ્રોણાચાર્યને સૌથી મોટો વેર કોઈની જોડે હોય તો દ્રુપદ સાથે છે.
આખી મહાભારતની કથા છે, હમણાં એનો વિસ્તાર નહીં કરું, એ તો વિષયાંતર થશે કે જ્યારે બંને મિત્રો હતા અને મદદ માંગવા ગયા અને અપમાન કર્યું દ્રોણાચાર્યજીનું આ દ્રુપદે, અને ત્યારે બહુ મોટો વેર બંધાયો છે દ્રોણાચાર્યનો. આખી મહાભારતની કથા જુઓ તો એવી ગૂંથેલી કથા છે, બધાનો એકબીજા સાથે કોઈ ને કોઈ પ્રકારનો સંબંધ છે. અને દુર્યોધન એમને જોશ જાગે, વેર જાગે, એટલા માટે કહે કે જો આ પાંડવોની રક્ષાયેલી, કોનાથી રક્ષાયેલી? ધૃષ્ટદ્યુમ્ન, જે દ્રુપદનો પુત્ર છે, એની વ્યૂહ આકારે રચાયેલી આપ સેનાને જુઓ. એટલે પહેલું કારણ તો દ્રોણાચાર્ય પાસે જઈને ધૃષ્ટદ્યુમ્નનું નામ લેવાનું કારણ એ બતાવ્યું કે એને દ્વેષ જાગે, લડવાની ઈચ્છા જાગે. બીજું એટલા માટે કહ્યું કે ગુરુ છે અને સૌથી પહેલા ગુરુને જઈને વંદન કરવા જોઈએ કે આ યુદ્ધની શરૂઆત થવા જઈ રહી છે. ત્રીજું કારણ એ બતાવ્યું કે પોતાની સેનામાં કોણ કોણ છે એનો પરિચય દ્રોણાચાર્યજીને થઈ જાય, કે આપણી સેનામાં કેવા કેવા બળવાન લોકો છે એનો પરિચય કરાવવો છે. અને આ ત્રણ કારણથી ગયા અને દુર્યોધન આગળ પરિચય કરાવવા લાગ્યો કે આ કોણ કોણ સેનામાં સામેના પક્ષે છે અને આપણા પક્ષે છે. અને સૌથી પહેલો મનમાં ગભરાટ હોય ને તો સામેનો વિચાર પહેલા આવે. અને ગભરાયેલો વ્યક્તિ બોલે બહુ. તમારા મનમાં કોઈ બીક હોય ને તો રોજ કરતા તમે વધારે બોલશો. તમારે કંઈ છુપાવવું હશે ને તો રોજ કરતા વધારે બોલશો. જરૂર નહીં હોય એ વાતોની પણ ચોખવટ કરવા લાગશો. જો તમારા મનમાં કંઈક ટેન્શન હશે ને તો વધારે 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 બોલવા લાગશો, કારણ કે તમારે મૂળ મુદ્દો છુપાવવો છે. અહીંયા દુર્યોધનને પણ ભય છે. એને પણ ખબર છે કે આ જેટલા મોટા મોટા મહાપુરુષો મારી સેનામાં ઊભા છે, દરેકના હૃદયમાં સોફ્ટ કોર્નર પાંડવો માટે છે. ભીષ્મજી પાસે તો જઈને દુર્યોધને કહેલું પણ ખરા કે આ બરાબર યુદ્ધ લડતા નથી. એકવાર આવ્યો, યુદ્ધ ચાલી રહ્યા હતા ને આવ્યો ને ભીષ્મજીને કહેવા લાગ્યો કે દાદાજી આ પક્ષપાત કરો છો. કહ્યું કે શેનો પક્ષપાત? આટલા આટલા કૌરવ મરી ગયા અને આ એકે પાંડવ મર્યો નથી, આ પક્ષપાતથી યુદ્ધ લડો છો. અને ત્યારે ભીષ્મજીએ કહ્યું કે હવે હું તને વચન આપું છું કે કાલે અર્જુન જોડે હું ભયંકર યુદ્ધ કરીશ. અને જ્યારે આ વચન પાંડવની છાવણીમાં ગયા કે ભીષ્મજીએ કહ્યું છે કે ભયંકર યુદ્ધ પાંડવ સાથે કરવાના છે અને અર્જુન જોડે કરવાના છે, એટલે બધાને બીક બેસી ગઈ કે કાલે અર્જુનને ખતરો છે. ભીષ્મજીએ વચન પ્રતિજ્ઞા આપી છે. અને ભગવાને તાત્કાલિક બધાની સભા બોલાવી, મિટિંગ બોલાવી, ચર્ચા કરવા લાગ્યા. રાતમાં અડધી રાત સુધી બધા પાંડવોની વચ્ચે મંત્રણા કરે છે કે કાલે યુદ્ધની નીતિ આપણી કેવી હોવી જોઈએ. અને બધા જોડે જ મંત્રણા કરે છે. એટલામાં ભગવાને જોયું કે બધા પાંડવો બેઠા છે, અર્જુન નથી. ભગવાનને આવ્યો ગુસ્સો કે જેના માટે આ અડધી અડધી રાતના અમે જાગીએ છીએ, પેલો ગયો ક્યાં? તો કહીએ કેવું, એ તો શાંતિથી સૂતો છે. અને હવે તો ભગવાનનો પિત્તો ગયો, હમણાં જગાડું છું. જઈને સૂએ છે કે એના માટે અમે જાગીને ચિંતા કરીએ છીએ. દોડતા દોડતા ભગવાન આવ્યા અર્જુનની છાવણીમાં અને ઘસઘસાટ સૂતો તો અર્જુન હલાવ્યો ને ઉઠાડ્યો. ઉઠ! લોકો પ્રભુ અડધી રાતના આપ અહીંયા? અરે તું સૂતો છે? હા પ્રભુ, અમે તારા માટે જાગીએ છીએ, તને ખબર છે કાલે શું થવાનું છે? હા, ભીષ્મજીએ મારી જોડે ભયંકર યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી છે અને એની બીક અમને છે. અમે જાગીએ છીએ ને કેમ યુદ્ધ લડવું એની ચર્ચા કરીએ છીએ અને તું શાંતિથી સૂઈ ગયો છે, આવું કેમ? ત્યારે અર્જુન બે હાથ જોડીને બોલ્યો કે જેની ચિંતા કરવા માટે ભગવાન જાગતા હોય એને તો સૂઈ જ જવાનું હોય. કે મારી ચિંતા કરવા માટે આપ જાગો છો, પછી હું મૂર્ખો છું કે જાગું? જેની જવાબદારી આપે લીધી હોય એણે તો નિશ્ચિંત થઈને સૂઈ જ જવાનું હોય. મહાપ્રભુજી આજ તો વૈષ્ણવને સમજાવે છે, સર્વ સમર્પણ કરી પ્રભુ તમારા માટે જાગે છે, પછી તમારે શેની ચિંતા કરવાની? સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરીને સુખી થઈ જાઓ. તતો નિશ્ચિત તતામ વ્રજેત. એટલે તો કહ્યું કે પ્રભુને સર્વ સમર્પણ કરો, નિશ્ચિત થઈ જાઓ. અહીંયા દુર્યોધનના મનમાં ભય છે અને ભય છે એટલે દ્રોણાચાર્ય પાસે આવીને કહે કે સામે કોણ કોણ છે અને આપણામાં કોણ કોણ છે બધું આપ સ્પષ્ટ રૂપે જાણી લો. કારણ કે દુર્યોધનને બીક છે કે હવે દ્રોણાચાર્યને એટલું ખબર નથી કે કૌરવના પક્ષમાં કોણ ને પાંડવના પક્ષમાં કોણ, પણ આટલું કહીને ચોખવટ કરે છે દ્રોણાચાર્યને કે તમે અમારા પક્ષમાં છો.
ભૂલી ન જતા, કારણ કે જાણે છે કે દ્રોણાચાર્યને પ્રિય અર્જુન છે, ભગવાન છે. દ્રોણાચાર્યનું મન પાંડવ પક્ષે છે. ઘણા એવા શરીરો સામે પક્ષે હતા કે જેમના મન પાંડવના પક્ષમાં હતા. એટલે એ ચોખવટ કરી, દુર્યોધન ચોખવટ કરે છે, યાદ અપાવે છે કે તમે કૌરવ પક્ષમાં છો અને આ બધા સામેના પક્ષમાં છે. તો કોણ કોણ છે સામે પક્ષે ને ગણાવતા દુર્યોધન બોલ્યા, અત્ર સૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરોજિત કુંતિ ભોજશ્ચ સૈન્યશ્ચ નરપુંગવ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથા. મુખ્ય મુખ્ય જે વીર, જે બહુ જ શક્તિશાળી હતા. અને સામે કોણ? સાત્તકી, વિરાટ, મારતી, રાજા દ્રુપદ, દુષ્ટકેતુ, ચેકિતાન, બળવાન એવા કાશીરાજ સામે ઉભા છે. પુરજીત, કુંતી ભોજ અને પુરુષશ્રેષ્ઠ સૈભ્ય પરાક્રમી યુધામન્યુ અને તથા બળવાન ઉત્તમ ભોજ સુભદ્રા પુત્ર અભિમન્યુ સામે છે અને દ્રૌપદીના 5 પુત્રો સામે ઉભા છે. આ બધા જ મહારથીઓ છે. એક એક નામ ગણાવે. દુર્યોધનના મનનો ભય કહે છે. સૌથી પહેલા પોતાના લોકો ગણાવવા જોઈએ કે આપણી પાસે કેટલા છે, એના કરતા સામે કે કોણ કોણ ઊભું છે એ યાદ અપાવે છે. દ્રોણાચાર્ય જાણે જ છે, પણ દ્રોણાચાર્યને બળ ચડે, તાન ચડે અને એટલા માટે એક એક શત્રુઓના નામ ગણાવે, તમારે આમને મારવાના છે. અને આગળ કહેતા દુર્યોધન બોલે છે, અસ્માકં તુ વિશિષ્ટાયે તાન્નિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન પ્રવૃદ્ધિમિતે. એ દ્વિજશ્રેષ્ઠ, આપણા સૈન્યમાં જે મુખ્ય મુખ્ય શૂરવીરો છે તેમને પણ તમે જાણી લો. આપણી તાકાત કેટલી ને સામેવાળાની તાકાત કેટલી એ સ્પષ્ટતા થઈ જાય આપને. અને આપની જાણ માટે જે સેનાપતિઓ છે એમના નામ હું આપને કહું છું. અને બોલતા કહ્યું, ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તેસ્તથૈવ ચ અન્યે ચ બહવઃ શુરા મદર્થે ત્યક્તજીવિતા નાનાશસ્ત્રપહરણા સર્વે યુદ્ધ વિશારદા. ગુરુદેવ, આપણા પક્ષે કેવા કેવા મહાન શૂરવીરો આપણી પાસે છે. આપણું બળ પાંડવ કરતા અનંત ગણું છે. ગણાવતા કહ્યું, ભગવાન આપ પોતે આ બધાના ગુરુ છો. આપે જેને વિદ્યા ભણાવી હોય એ આપની સામે કેમ જીતી શકે? આપ પોતે મારા સેનાની તાકાત છો. ભીષ્મશ્ચ, ભીષ્મ પિતામહ ભીષ્મ આપણી પાસે છે. કર્ણ આપણી પાસે છે. સંગ્રામ વિજય એવા કૃપાચાર્ય આપણી પાસે છે. અશ્વત્થામા, જેને અમરત્વનું વરદાન આપના પુત્ર અમારી પાસે છે. જાણી કરીને અશ્વત્થામાનું નામ ગણાવ્યું એટલે એક બળ ચડે દ્રોણાચાર્ય. વિકર્ણ અને સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા, આવા શૂરવીરો આપની પાસે છે. અને કેવલ આટલા જ નહીં, આપણા માટે પ્રાણોના ત્યાગ કરી નાખે, એક ક્ષણનો પણ વાર ન કરે અને પોતાના પ્રાણ ત્યાગી દે એવા અનેક શૂરવીરો આપણા સેનામાં બિરાજમાન છે. અને લોકો તત્પર છે ક્યારે યુદ્ધનો શંખનાદ વાગે અને તૂટી પડ્યા પાંડવોની સેના ઉપર. એવા પરાક્રમીઓ શૂરવીરો આપણી પાસે છે. પણ દુર્યોધનનો ભય બોલ્યો, અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માવિરક્ષિતં
પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ બલમ ભીમા ભીમાવિરક્ષિતम्. આ શ્લોકના બે રીતે અર્થ થાય. એક અર્થ એમ કર્યો અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. ભીષ્મ દ્વારા રક્ષાયેલી સેના અપર્યાપ્ત અસીમિત છે, જેનો કોઈ અંત નથી. એમ જોવા જાવ તો સંખ્યાની દ્રષ્ટિએ પણ ક્યાં 7 અક્ષોહિણી સેના ને ક્યાં 11 અક્ષોહિણી સેના, લગભગ 1.5 ગણી જેવી થઈ. એટલે એક બળ ચડાવતા એમ કહે છે કે અપર્યાપ્તમ, અનંત આપણી સેના છે, અને ભીમ દ્વારા રક્ષાયેલી સેના પર્યાપ્ત છે, સીમિત છે. બીજો અર્થ એમ કર્યો કે મનમાં ભય છે ને, અને ભય હોય તો ગમે તેટલી સંખ્યા હોય ને તો બળ ઓછું લાગે. એટલે એક અર્થ કે પર્યાપ્તમ એટલે બહુ લિમિટેડ, બહુ સીમિત. ભીષ્મ દ્વારા રક્ષાયેલી સેના સીમિત લાગી રહી છે. દુર્યોધનને એમ લાગે છે કે હજી બળ ઓછું છે, હજી વધારે સૈનિકો હોવા જોઈતા હતા. યુદ્ધો સંખ્યાથી નહીં, બળથી અને સાહસથી જીતાતા હોય છે. કારણ કે આ બળને જીતવા માટે, મહાભારતને જીતવા માટે 5 વસ્તુ જોઈએ, 5 પાંડવો જોઈએ. આ 5 પાંડવો શું છે? મહાભારત રણસંગ્રામને જીતવા માટે અને આપણા દરેકના જીવનના યુદ્ધને જીતવા માટે. દરેકનું જીવન આ સંસારના યુદ્ધમાં હંમેશા સતત ઘેરાયેલું રહે છે, અને આ સંસાર યુદ્ધને જીતવા માટે 5 પાંડવો જોઈએ. અને 5 પાંડવો કયા? પહેલું યુધિષ્ઠિર, અને યુધિષ્ઠિર એટલે ધર્મ. સંસાર યુદ્ધને જીતવા માટે સૌથી પહેલા ધર્મ જોઈએ. જો ધર્મ નથી તો તમારા પ્રયાસો તમને શાંતિ નહીં આપે, આનંદ નહીં આપે. કારણ કે જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે, ત્યાં જ ભગવાન છે. અને ધર્મની બહુ વિશાળ વ્યાખ્યા છે. તો સૌથી પહેલા યુધિષ્ઠિર આપણા જીવનમાં હોવો જોઈએ. શું તમારા જીવનમાં ધર્મ પાલન માટે આગ્રહ કરો? જે હંમેશા ફાયદો જ ગોતતો હોય ને એ ધર્મશીલ જીવન નથી જીવી શકતો. જે બધામાં લાભ જ ગોતતો હોય એ પોતાનું ભલું નથી કરી શકતો. કારણ કે લાભનું ઉલટું શું થાય? ભલા. જે લાભ ગોતનારો છે પોતાનું ભલું નથી કરી શકતો. વસ્તુ મળી જાય એને સફળતા ન માનતા. ઘણીવાર એમ થાય કે હાથમાં આવ્યું એટલે જીતી ગયા. વાત ખોટી છે. ઘણીવાર આપીને પણ જીતાય છે, ઘણીવાર છોડીને પણ જીતાય છે, ઘણીવાર ત્યાગીને પણ જીતાય છે. અને એટલા માટે પહેલા યુધિષ્ઠિર જોઈએ, ધર્મ જોઈએ જીવનમાં. બીજું ભીમ એટલે બળ. પોતાના લક્ષ્યને પામવા, પોતાના એમ જીવનને સફળ કરવા માટેનું બળ જોઈએ, કે જે બળથી તમે જીવનને સફળ કરી શકો, એટલે બળ જોઈએ. ત્રીજું અર્જુન એટલે સાહસ. ધર્મ હોય અને ધર્મને જીવવા માટે બળ ન હોય તો ધર્મ જીવાય નહીં, એટલે બળ જોઈએ. નિર્બળ વ્યક્તિ ધર્મને જીવનમાં ટકાવી શકતો નથી. અને બળ એટલે કોઈને પછાડવું એ બળ નહીં, પોતાના સંકલ્પોમાં અડગ રહેવું એ બળ છે. આપણે બળ એટલે તાકાત માનીએ કે પેલાને પછાડી દીધો, પેલાને હરાવી દીધો. આ બળની વાત નથી. તમે તમારા નિયમોમાં, તમારા સંકલ્પોમાં, તમારી વિચારધારામાં એ જીવવાનું તમારા જીવનમાં બળ ખરું. કારણ કે આ સંસાર તો એવો છે ને, પૂરો બગડવાય નહીં દે, પૂરો સુધરવાય નહીં દે. તમે મંદિરે જવા લાગશો, આ તો ધાર્મિક થઈ ગયો, હજી તો આટલી જવાબદારી ના, આ તો અત્યારથી ભગત બની ગયો ને આમ થઈ ગયો, પૂરો સુધરવાય નહીં દે. કેમ એ કરીને સંસારમાં ખેદ છે. અને સંસારમાં લાગશો ને છે એવો સંસારમાં પડ્યો, ભગવાનને યાદ નથી કરતો. ક્યારેક તો મંદિરે જા, એ 100% સુધરવાય નહીં દે ને 100% બગડવાય નહીં દે. સંસાર છે ને હંમેશા આપણને પોતાના કામનો બનાવીને રાખ્યા. અને જે દિવસે તમે કામના ન રહો એ દિવસે સંસાર તમારો વિરોધ કરવા લાગે. અને એટલા માટે જીવનમાં કેટલાક આદર્શો હોવા જોઈએ, કેટલાક નિયમો આપણે જ આપણા માટે નક્કી કરવાના. અને જેને એના જીવનના આદર્શો ન હોય એનું જીવન બહુ નિર્બળ હોય છે. તમને પ્રશ્ન કરું, તમને તમારી જાત ઉપર ગૌરવ થાય એવા કોઈ નિયમો તમારા જીવનમાં ખરા? કે જેનાથી તમને તમારા પર ગૌરવ થાય કે આ મારો આ નિયમ, હું આ પાઠ કરું છું, હું આમ કરું છું, આટલો સત્કર્મ કરું છું. કોઈ એવા સંકલ્પો જીવનમાં ખરા? અને જેને આવા સંકલ્પો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે. હું તો કહું, આપણે આપણા બાળકોને ટોકી શકીએ એવી કોઈ વાત આપણી અંદર ખરી? કે જો બેટા હું આમ કરું છું, તું આમ કર. આપણી અંદર કોઈ એવી વસ્તુ ખરી કે જેનું ઉદાહરણ આપણે બીજા કોઈને આપી શકીએ? આપણું ઉદાહરણ. એટલે બળ જોઈએ ધર્મ કરવાનું.
અને બળ એટલે મનનો સંકલ્પ, એની તાકાત મનની, કે આમાં બાંધછોડ નહીં, બધામાં બાંધછોડ કરવાની, આમાં નહીં. ત્રીજું સાહસ. ખાલી બળ પણ કામ નથી આવતું. ઘણીવાર પોતાના સંકલ્પોને સિદ્ધ કરવા માટેનું સાહસ પણ જોઈએ. કારણ કે સંસાર કોશિશ કરશે તમને બદલ્યા કરવાની, તમારા સંકલ્પો છોડાવ્યા કરવાની. તમે નિયમ લીધો હશે કે ઠાકોરજીને ધરીને જ લઈશ, બીજે ક્યાંય નથી લેવું, બહુ કોશિશ કરશે લોકો કે તમારો નિયમ તૂટે. બહુ મોટા ભગત થઈ ગયા છો, અમારા ઘરે તો લેતા નથી, અમે તો કંઈ ખરાબ છીએ, અમે આમ છીએ ને અમે આમ છીએ. ખબર નહીં, લોકોને બીજાના નિયમો તોડાવવાની બહુ મજા આવે. મૌન લીધું હોય ને ત્યારે જ લોકોને વાતો કરવી હોય. ઉપવાસ કર્યો હોય ત્યારે જ ખવડાવવું હોય. અરે અડધી દુનિયા ભૂખે મરે છે, ખવડાવવું હોય તો એને ખવડાવો. પણ એમને ખવડાવવામાં જરાય રસ નથી આપણને. આપણને તો રસ એને છે કે જેણે નિયમ લીધો છે કે બહારનું નહીં લઉં, ઠાકોરજીને ધરીને લઈશ, આપણને તો એનો જ નિયમ તોડાવીને મજા આવે. જો ક્યાંય નથી લેતા, મારા ઘરે તો લે જ. હવે આમાં કયો ઈગો સંતોષ થઈ ગયો? ક્યારેક કોઈના પણ ધાર્મિક નિયમો, સંકલ્પો તોડાવતા નહીં. કોઈ એની સાધના કરે છે, કોઈ એના સંકલ્પોમાં જીવે છે, કોઈ એના નિયમોને પાળી રહ્યો છે. આ બહુ મોટી વાત છે, બહુ મહાન વાત છે. એનો રિસ્પેક્ટ કરવો જોઈએ એ વાતનો. એની વાતની આપણે નિંદા કરીએ છીએ. વિચાર કરો, સમાજમાં આટલી મેચ્યોરિટી નહીં કે જે ધર્મ જીવતો હોય એને જીવવા દઈએ, એને મદદ કરીએ. તો સાહસ જોઈશે. તમારે તમારું આદર્શ જીવન જીવવું હોય તો એનું સાહસ કરવું પડે. અર્જુન જોઈએ તો પહેલા ધર્મ, પછી બળ, પછી અર્જુન, પછી સદેવ એટલે બુદ્ધિ. બુદ્ધિ જોઈશે. સમાધાન એમને એમ નહીં નીકળે. ભક્તે ચતુર પણ હોવું જોઈએ. અને ચતુરાઈ એટલે કોઈનું મેળ. આપણે હોશિયારી છે ને સમજીએ કે બીજાનું લઈ લે, બીજાનું ઝૂંટવી લે, બીજાનું છીનવી લે, બીજાનું આઈડિયાથી પડાવી લે. આ બહુ હોશિયાર છે. હોશિયારી એને જ સમજીએ છે કે જે બીજાનું છીનવામાં કામ લાગતી. ના, સાચી ચતુરાઈ, ચતુરાઈ તાકી ભલી. આપણે ત્યાં તો અનેક દાસ પરમાનંદ સોઈ ચતુર જો હરિસન્મુખ ધાઈ, જે સંસારમાંથી રસ્તો કાઢી અને પ્રભુનું ભજન કરી લે, એ જ સાચો હોશિયાર વ્યક્તિ છે. સંસારના ચારે બાજુનું ઝાડ જે વિખરાયેલો છે એમાંથી જે પોતાનો રસ્તો કાઢી અને પોતાના સ્વકલ્યાણને સાધી લે, એ જ સાચો હોશિયાર વ્યક્તિ છે. એટલે ચતુરાઈ એટલે સંસારમાં જે પડાવે એ ચતુર નહીં. આપણે તો એને હોશિયાર. પ્રેક્ટિકલ કોને કહીએ? કે જ્યારે બધું ગોઠવાયેલું હોય ત્યારે કરે, જ્યારે ઈચ્છા ન હોય ત્યારે ન કરે. આ બહુ પ્રેક્ટિકલ માણસ છે. કારણ કે આપણે તો બહુ પ્રેક્ટિકલ એટલે આપણો મૂડ હોય ત્યારે કરવાનું, મૂડ ના હોય ત્યારે ના કરી લેવાનું. એને પ્રેક્ટિકલ કહી. અને એટલા માટે ચતુરાઈ, હોશિયાર વ્યક્તિ. સૌથી મૂર્ખ એ છે કે ગમે તેટલો હોશિયાર ને ભણેલો હોય છતાંય જે પ્રભુની ભક્તિ નથી કરી શકતો, જે સ્વનું કલ્યાણ નથી સાધી શકતો, એના કરતાં મોટો મૂર્ખ કોણ હોઈ શકે? માનવ દેહ મળવા છતાંય જે સ્વકલ્યાણ ન સાધી શકે, એનાથી મોટો અભૂત કોણ હોઈ શકે? અને એટલા માટે સહદેવ ચતુરાઈ, નકુલ અબુદ્ધ. અને નકુલ એટલે સૌંદર્ય. જીવનમાં સૌંદર્ય. બધી જ હોશિયારી હોય પણ સુંદરતા જેના જીવનમાં ન હોય એનું જીવન બહુ નીરસ હોય છે. સાત્વિક થવું એટલે નીરસ થવું નથી થતું. સૌંદર્ય તો બનેલું જ રહેવું. બંનેમાં ફરક છે. ઘણા લોકો સાત્વિક થાય એટલી સુંદરતા જતી રહે, પછી કાંઈ સારું ગમે નહીં. એટલે ભક્ત સાત્વિક હોય પણ નીરસ તો ના જ હોય. આ બંનેમાં ફરક છે. એવું કે ભક્ત એટલે એને બધું મેલું ગમે, જૂનું ગમે, ગંદુ ગમે, એ જ ભક્ત. આપણે તો કહેતા જેનો કરવો કાળો એ મરજાદી હારો. ક્યારે કરવો ધુએ નહીં એ સૌથી સારો મરજાદી કહેવાય કે હા બહુ માકા મરજાદી લાગે. તો આવું હોય ના, એને સુઘડતા હોય, સુંદરતા હોય, સ્વચ્છતા હોય. અમારા પિતાશ્રીને જુઓ ને, કેટલું બધું બધામાં પરફેક્શન એમને જોઈએ. હમણાં જ આવતા હતા ને સહેજ ક્યાંક ખાડો ખોદાયેલો તો પૂછ્યું આ કેમ છે? તો આ એક સ્વભાવ છે. આ સ્વભાવની ઉત્તમતા છે. આ જો આ બધું શારીરિક ક્રિયાઓ નથી, આ માનસિક ઉત્તમતાઓ છે. તમારા મનની સુઘડતા, તમારા મનની સુંદરતા, સાત્વિકતા અને સૌંદર્ય, આ બંનેનો તમે એવું ના, સાત્વિકતા એટલે નીરસતા ન થાય.
આપણે સંતો મહાત્માઓ ગમે તેટલા સાત્વિક હોય પણ સૌંદર્ય તો બનેલું જ રહે. અને એમાં પણ કૃષ્ણને ભજતો હોય એ સૌંદર્યથી દૂર તો ક્યારેય ન રહી શકે. જે મધુરાધિપતે રખિલમ મધુરમ, એવા મધુરાધિપતિને ભજતો હોય એ નીરસ હોય? નીરસ તો ભગવાન કૃષ્ણમાં પ્રવેશી જ ન શકે. અહીંયા તો દરેક કલાઓમાં જેને કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ તો કે સેવ્ય માનમ કલાનિધિ. અહીંયા તો કલાનિધિને ભજવાની વાત છે. એટલે સર્વ કલાઓમાં જે નિપુણ હોય એ જ કૃષ્ણનો ભક્ત હોઈ શકે. અને એટલા માટે નકુલ એટલે સૌંદર્ય. આ 5 વસ્તુ જીવનમાં પ્રવેશે ને ત્યારે જ સંસારનું યુદ્ધ માણસ જીતી શકે છે. અને અહીંયા દુર્યોધન જુએ છે કે ભીષ્મજી દ્વારા સેવાયેલી રક્ષાયેલી સેના એને લિમિટેડ સીમિત લાગે છે, કારણ કે મનનો ભય છે. અને ભીમ દ્વારા રક્ષાયેલી સેના એને પર્યાપ્ત લાગે છે. આગળ કહ્યું 12મા શ્લોકમાં હવે યુદ્ધની શરૂઆત થઈ રહી છે. અને યુદ્ધની શરૂઆત મેં પેલા કહ્યું રાસની શરૂઆત વેણુનાથથી થઈ ભાગવતજીમાં, અને આ રણની શરૂઆત યુદ્ધની શરૂઆત શંખનાદથી થઈ. અને એનું વર્ણન કરતા 12મા શ્લોકમાં કહ્યું તસ્ય સંજનયન હર્ષ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોચૈ શંખદદ્મૌ પ્રતાપવાન. અને કૌરવોમાં જે મહાન અને વૃદ્ધ એવા ભીષ્મજીએ દુર્યોધનના હૃદયને આનંદ જગાવવા માટે પોતાનો શંખ લઈ અને સિંહની ગર્જના જેવો ભીષ્મજીએ શંખનાદ કર્યો છે. યુદ્ધની શરૂઆત, અને દરેકના પોતાના શંખ છે, વિશિષ્ટ પ્રકારના દરેકનો અવાજ છે. અને એ અવાજ પરથી જાણી જવાય કે આ યોદ્ધાએ, આ શૂરવીરે શંખનાદ કર્યો છે. અને શંખનાદ એટલે આહ્વાન, હવે અમે તૈયાર છીએ, બસ ધ્વજા ફરકે યુદ્ધની, કે હવે યુદ્ધ કરવાનું છે, ઘોષણા થાય ને તૂટી પડીએ. અને દુર્યોધન તત્પર થઈ, યુયુત્સવ છે ને યુદ્ધની ઈચ્છા વાળો, ક્યારે શરૂ થાય ક્યારે શરૂ થાય. અને એ તત્પરતા છે. અને જાણે એના હૃદયને આનંદ જગાવતા ભીષ્મજીએ શંખનાદ કર્યો. અને કેવો સિંહની ગર્જના જેવો, જાણે સિંહે ગર્જના કરી હોય એવો શંખ વાગ્યો. અને માણ્યો બધા જ એ ગર્જના સાંભળીને તૈયાર થઈ ગયા કે બસ હવે યુદ્ધ શરૂ થવાની ક્ષણો બાકી છે. અને હવે બધા જ પોતપોતાના શંખો વગાડે છે. હવે પ્રભુએ પણ પોતાનો પાંચજન્ય શંખ લીધો. અને વર્ણન કરતા 15મા શ્લોકમાં કહ્યું પાંચજન્યમ ઋષિકેશો દેવદત્ત ધનંજય પૌંડ્રમ દદ્મૌ મહાશંખમ ભીમકર્માવૃકોદર. ભગવાન સારથી છે, અર્જુન રથી છે. અને ભગવાન હવે પોતાનું પાંચજન્ય શંખ, પંચજન અસુરને મારીને જે શંખ પરમાત્મા લાવેલા એની પણ કથા છે. દરેકના શંખ એને કઈ રીતે પ્રાપ્ત થયા એની પણ બધી કથાઓ છે, કે આ બધાને શંખો ક્યાંથી મળ્યા, એનો અવાજ કેવો છે. અને પાંચજન્યમ ઋષિકેશો, ઋષિકેશ એવા પ્રભુ. ઋષિક એટલે ઇન્દ્રિયો, અને એના ઈશ એટલે ઋષિકેશ. ઇન્દ્રિયો વિજેતા જે છે એવા પ્રભુ, ઇન્દ્રિય જીત જે છે. જો દરેક જગ્યાએ પ્રભુના અને અર્જુનના જે નામ સંબોધનો કર્યા છે ને એ પણ બહુ જ વિચારણીય છે. એના પર ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે કે જ્યારે પ્રભુને જુદા જુદા નામોથી અને ભગવાન અર્જુનને જુદા જુદા સંબોધનો કરે છે એના પણ ગૂઢ અર્થઘટનો છે. પાંચજન્ય શંખ પરમાત્માએ વગાડ્યો. દેવદત્ત નામનો ધનંજય અર્જુન, કારણ કે જ્યારે રાજસુ યજ્ઞ કરીને બહુ બધા રાજાઓનું ધન ભેગું કર્યું હતું એટલે અર્જુનનું નામ પડ્યું હતું ધનંજય. અને એટલે કે સંકેત કર્યો છે અહીંયા ધનંજય એટલે કે રાજસુ યજ્ઞ સમયે અનેક રાજાઓને અર્જુન જીતેલો છે. એટલે કે પૂર્વકાળમાં આ બધા યુદ્ધો કરી ચૂકેલો છે. આ કોઈ અર્જુનનું પહેલું યુદ્ધ નથી.
યુદ્ધનો અનુભવી છે અર્જુન. આ તો મોહ આ સમયે જાગ્યો છે, કારણ કે ભગવાન સામે છે અને ભગવાને જ જગાડ્યો છે, કારણ કે ગીતાજી પ્રગટ કરવાના છે. આ વાછરડાને છોડે તો જ દૂધ નીકળે ને. દેવદત્ત નામનો શંખ અર્જુને વગાડ્યો, પૌંડક નામનો ભીમે શંખ વગાડ્યો છે. ભયાનક કર્મો કરનારા એવા ભીમે આ પૌંડક નામનો શંખ વગાડ્યો. અને હવે તો શંખનાદ થયા, ચારે બાજુ બધા પોતપોતાના શંખોને વગાડવા લાગ્યા છે. એક પછી એક બધાના શંખનાદના વર્ણન આવ્યા, કોણ કોણ ઊભું છે ને કઈ કઈ રીતે તૈયારી છે એ વાત કરતા હવે અર્જુન જ્યારે જુએ છે ચારે બાજુ સેનાને અને પોતાના સારથી બનેલા ભગવાનને આજ્ઞા કરે છે. અર્જુન ઉવાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપયામ્યુત. સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપયામ્યુત. એ અચ્યુત, પ્રભુને સંબોધન કર્યું, જેનો ક્યારે ચ્યુત ન થાય, જેનો ક્યારે નાશ ન થાય એવા હે પરમાત્મા. ત્યાં જ સંબોધન કરીને સંકેત કરે છે અર્જુન, આપ મારા સારથી છો અને આપ કેવા છો? અચ્યુત, જેનો ક્યારે નાશ નથી. એટલે મને ભરોસો છે કે ક્યારે પાંડવોનો હાર થવાની નથી, પાંડવોનો નાશ થવાનો નથી, કારણ કે જેનો રથ ચલાવનારો જ અચ્યુત હોય, જે અવિનાશી હોય, એનો નાશ કોણ કરી શકવાનું છે? તારજે ડૂબાડજે જીવાડજે કે મારજે, તારજે ડૂબાડજે જીવાડજે કે મારજે, સગળું તને સોંપી દીધુનાથ જય શ્રીનાથ રે, સગળું તને સોંપી દીધુનાથ જય શ્રીનાથ રે. સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે, સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે, સ્મરણ તારું આપજે કે માયામાં ભટકાવજે, સગળું તને સોંપી દીધુનાથ જય શ્રીનાથ રે. અર્જુન આજ્ઞા કરે છે, પ્રભુ સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયામ્યુત. બંને સેનાઓની મધ્યમાં મારો રથ લઈ જાઓ. અને પ્રભુ રથની લગામ ખેંચે છે. લગામ ખેંચી બંને સેનાઓની મધ્યમાં શંખ વાગી ગયા છે. તમે ગીતાજીનો સ્થાન અને સમય જુઓ, કેવા સ્થાનમાં. આ વિશ્વનો આ એકમાત્ર ગ્રંથ એવો છે કે જે યુદ્ધના મેદાનમાં ઉપદેશ અપાય છે. દુનિયાનું સૌથી મોટું તત્વ જ્ઞાન આ રણની ભૂમિમાં છે. રથની લગામ ખેંચી પ્રભુ રથને બંને સેનાઓની મધ્યમાં લાવીને ઉભા રાખ્યા. ઉભો રહ્યો રથ અને 23મા શ્લોકમાં વર્ણન કરતા કહ્યું, યોત્સમાનાન વેક્ષેહમ ય એતેત્ર સમાગતા, धार्तराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रिय चिकीर्षव. और अर्जुन कहने लगा परमात्मा को, आ धार्तराष्ट्र ये दुर्योधन की सेना में उसकी जो जो लोग सहायता करने आए हैं, उनके पक्ष में लड़ने आए हैं, उन सबको मैं देखना चाहता हूं. मारे कोने कोने मारवाना છે એકવાર જોઈ લો. એટલે મારી દ્રષ્ટિકોણ સ્પષ્ટ થઈ જાય કે આ બધા યોદ્ધાઓને મારે પાડવાના છે. એક મદ છે, એક લડવાનો જોશ અર્જુનના મનમાં છે. મોહ પ્રગટ ભગવાન એટલા માટે કરે છે, મારવા તો છે જ બધાને, પણ એ મારવાનું પાપ અર્જુનને ન લાગે એટલે એને નિર્મોહી બનાવવો છે. અત્યારે તો જુસ્સો છે અર્જુનના મનમાં, અને એને ખબર પણ છે કોણ કોણ આવવાનું છે, સામે કોણ છે, અને અગાઉમાં પણ આ બધા યુદ્ધો અર્જુન લડી ચૂકેલો છે. ધાત્રાષ્ટ્ર કહીને આ દુર્યોધનની સાથ જે જે આપવા આવે છે, કારણ કે પાપને તો મારીશ, એને સાથ આપનારા લોકોને પણ મારીશ. જે જે લોકો અધર્મના પક્ષે ઊભા છે એ બધાને જોઈ લઈશ. કોણ કોણ સામે છે હું જોવા માંગુ છું.
સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્मध्ये સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતા ઉવાચ પાર્થ પશ્યૈતાન સમવેતાન કુરુનિધિ. સંજય બોલ્યો, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા કહેવાયેલા વચનોને સાંભળી પરમાત્માએ રથને લઈ અને બંને સેનાઓની મધ્યમાં જ્યારે અર્જુને કહ્યું પ્રભુ તો સારથી છે, રથીની આજ્ઞાનું પાલન કરવાનું છે, ત્યારે પ્રભુ સલાહ આપતા નથી. જો પ્રભુ બોલવાનું ત્યારે જ શરૂ કરશે જ્યારે અર્જુન શિષ્ય બની જશે, પોતાનું રથી પોતાનું માલિકપણું છોડશે. અત્યારે તો અર્જુન માલિક છે, રથી છે, અને જેમ સારથીને ઓર્ડર કરે રથી એમ સારથીએ કરવાનું હોય. એટલે પ્રભુ અત્યારે એમ નથી કહેતા કે વચ્ચે ન જઈશ, આ બધાને ન જોઈશ, તને મોહ જાગી જશે, તારા મનમાં ખોટા વિચારો આવશે, તારે તો લડવાનું જ છે. હમણાં ઉપદેશ શરૂ નથી કર્યો, નહીં તો પ્રભુ ચાહે તો શરૂ કરી શકે. અત્યારે તો આજ્ઞા પાડવાની છે, કારણ કે પ્રભુ જે જવાબદારી લે, જે પાત્ર ભજવે એને સંપૂર્ણ રૂપે ભજવે છે. અને એટલે તો કુંતાજી સ્તુતિમાં કહે છે કે પ્રભુ જ્યારે આપ આપની આ નાટક જે આપ કરો છો ને, માયા જવનિકા છન્નમ, આ માયાનું આવરણ કરીને મનુષ્ય જેવું જ્યારે આપ આખી લીલા કરો છો ને, ત્યારે અમારા જેવા મુગ્ધ લોકો એને સાચું માની લે છે. અમે આપને સાધારણ મનુષ્ય માની લઈએ છીએ. આપની માયામાં મોહિત અમે થઈ જઈએ છીએ, આપને જાણી શકતા નથી. અને જ્યાં આ વાત કરી, અર્જુને તો શું કહ્યું હતું, મારે યોદ્ધાઓ સામે સામે જે દુર્યોધનના પક્ષે ઊભા છે એમને જોવા છે. પણ પ્રભુ રથની લગામ ખેંચીને ક્યાં લઈ ગયા? ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, કે જ્યાં સેનાઓની મધ્યમાં ભીષ્મજી અને દ્રોણાચાર્ય તેમજ સમસ્ત રાજાઓની સામે આ રથને લાવીને ભગવાને ઊભા રાખ્યા અને કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ સર્વ કૌરવોને તું જો, જે તારી સામે લડવાના છે. રથ ક્યાં રાખ્યો? દ્રોણ અને ભીષ્મજી, આ બંનેની સામે. કારણ કે અર્જુનને આ બંનેને જોઈને જ મોહ જાગવાનો છે. જે દ્રોણાચાર્ય પોતાના પુત્રને જે વિદ્યા નથી શીખવાડી, એ સમગ્ર વિદ્યા અર્જુનને શીખવાડી છે. કેટલો પક્ષપાત દ્રોણાચાર્યને અર્જુન માટે છે. એકલવ્યની વાતમાં તમે જુઓ તો અંગુષ્ઠ માંગી લીધો, કારણ અર્જુન જેવો ન થઈ જાય, અર્જુનથી વધી ન જાય, એટલો બધો પક્ષપાત દ્રોણાચાર્યનો છે. અને એટલા માટે આ બંનેની સામે જ્યારે રથ આવીને ઉભો રહ્યો, 26મા શ્લોકમાં કહ્યું, તત્રાપશ્ય સ્થિતાન પાર્થ પિતॄન પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીસ્તથા સ્વસુરાન સુરદશ્ચૈવ સેનયોરુભયોરપી. કહ્યું કે ત્યાં પ્રથાપુત્ર અર્જુને બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, સસરા તેમજ સુરદો, આ બધાને જોયા. કહેલાયું હતું કે મારે એ સેનાને જોવી છે, એ યોદ્ધાઓને જોવા છે. પણ જ્યારે જોયા ત્યારે એ યોદ્ધાઓ રૂપે ન જોયા. કઈ દ્રષ્ટિએ જોયા? તો જેટલા ગણાયા છે બધા સંબંધીઓ ગણાયા છે, સૈનિકો રૂપે નથી ગણાયા, સેનાપતિઓ રૂપે ના ગણાયા. અર્જુને કોને કોને જોયા? પછી એ બધા નામ ન કહ્યા, પછી તો બધાને સંબંધથી ઓળખાયા. પછી એમને કહ્યું કે દાદાજી છે, આ ભીષ્મ, દ્રોણાચાર્ય, આ બધાના નામ ના ગણાયા. શું ગણાયું? આચાર્યાન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખીસ્તથા. પછી જો જેટલા જેટલા લોકોને ગણાયા, બધાને વ્યક્તિ રૂપે નહીં, સંબંધીય રૂપે જોયા. એ જ દ્રષ્ટિકોણમાં ફરક આવી ગયો. એ જ દ્રષ્ટિ શત્રુઓ રૂપે જોતી હતી,
કે મારા શત્રુઓ સામે કોણ કોણ ઊભું છે. જોવા ગયા હતા શત્રુઓને અને દેખાયા સંબંધીઓ. મોહની શરૂઆત અહીંયાથી થઈ. ભલે પાપ પક્ષે ઊભા છે, પણ પછી વેરીઓ ન દેખાયા, વાલાઓ દેખાયા. મોહની શરૂઆત અહીંયાથી થઈ. અને આ દ્રશ્ય જ્યારે અર્જુન જુએ છે, અર્જુન ઉવાચ દ્રષ્ટવેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સમપસ્થિતં સિદંતી મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ વેપતુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. હે પ્રભુ, મેં તો યોદ્ધાઓને જોવા માટે આપને કહ્યું હતું કે સેનાની મધ્યમાં મારા રથને ઊભા રાખો, પણ સામે કોઈ શત્રુઓ નથી, સામે તો બધા સંબંધીઓ છે. અહીંયાથી ગીતાજીની શરૂઆત થાય છે. અને ભગવાનને અહીંયા જ વાંધો પડે છે. કોઈ સૈનિક હોય અને એનો જ દીકરો કોઈનું ખૂન કરતો હોય, જોઈ લે અને મારો દીકરો છે એટલે એને ન પકડવો, આ એના માટે પાપ છે. હવે કોઈ સૈનિક બોર્ડર ઉપર ગયો, એને રક્ષા કરવાની છે આખી પ્રજાની, આખા દેશની, અને લોકો એના ભરોસે નિશ્ચિંત થઈને જીવે છે. અને એ સૈનિક બોર્ડર ઉપર જ્યારે શત્રુ સામે હુમલો કરવા માટે આવે દેશ ઉપર, અને ત્યારે અહિંસાનો વિચાર કરે, અરે આટલા લોકોને મારીશ તો આટલા લોકો મરી જશે, આમ થઈ જશે, આમ થઈ જશે, આમ થઈ જશે, તો આવું વિચારવું પણ એના માટે પાપ છે. કારણ કે જો આવો વિચાર હતો તો એણે સૈનિક બનવાની જરૂર જ નથી, બોર્ડર પર જવાની જરૂર જ નથી. કારણ કે બોર્ડર ઉપર એ ઊભો છે, એના ભરોસે આખો દેશ ઘરે જઈને સૂતો છે, એના ભરોસે આખો દેશ જીવી રહ્યો છે. જો આવી ફિલોસોફી હતી તો એને સંન્યાસી થવાની જરૂર હતી, એણે પછી સૈનિક બનવાની જરૂર નથી. ભગવાનને ત્યાં જ વાંધો છે કે તું છે ક્ષત્રિય અને તારા ધર્મથી વિપરીત વાત કરે છે, તો એનાથી તારું કલ્યાણ નહીં થાય અને બીજા કોઈનું કલ્યાણ નહીં થાય. તો પછી સૈનિક બનવાની જરૂર શું હતી? પછી યોદ્ધા બનવાની જરૂર શું હતી? પછી બધું છોડી દેવું હતું. જ્યારે દુર્યોધને 5 ગામ આપવાની ના પાડી, ત્યારે જ મન મનાવીને બેસી જવું હતું કે મારે કોઈને મારવા નથી, યુદ્ધ જોઈતું નથી, ગામ જોઈતું નથી, હું મારી રીતે ભગવાનનું ભજન કરીશ, તો મને કોઈ વાંધો નથી. પણ પાપના પક્ષે પણ સ્વજનો ઊભા છે, અને અહીંયાથી મોહ પેદા થાય છે. જોવા ગયા હતો શત્રુઓ, સૈનિકો, સેનાપતિઓ, દેખાયા સંબંધીઓ. અને સંબંધીઓ દેખાયા. ભલે પાપ છે, પણ સંબંધીઓ પાપ કરે છે તો મારે એને મારવા નથી. ભગવાન એ જ કહેવા માંગે છે કે આ તારા કોઈ વ્યક્તિગત યુદ્ધ માટે હું તારી જોડે નથી ઊભો. મને અર્જુનને જીતાડવામાં કોઈ રસ નથી, મને ધર્મને જીતાડવામાં રસ છે. એટલે તારા રડવામાં અને તારા હસવામાં મને કોઈ રસ નથી, મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કે અર્જુન જીતશે ને એને રાજ્ય મળશે, આ પાંડવો જીતશે ને એને રાજ્ય મળશે. તું એમ માનતો હોય કે તને જીતાડવા અહીંયા ઊભો છું તો એ તારી સૌથી મોટી ભૂલ છે. હું ધર્મને જીતાડવા તારા પક્ષે છું. જો દુર્યોધન ધર્મના પક્ષે હોત તો કદાચ એના રથની લગામ પકડીને ઊભો હોત. હું હંમેશા ધર્મના પક્ષે હોત. અને આમ વિચાર કરી અર્જુન કહેવા લાગ્યો, સિદંતી મમ ગાત્રાણી. અરે ગુરુને મારવાના છે, પિતામાને મારવાના છે, ભાઈ બંધુ સસુરોને મારવાના છે. એ ભૂલી ગયો કે મને મારવા એ લોકો ઊભા છે. જો મોહમાં હોય ને તો એને યાદ નથી કે એ મારી સામે છે, અને એમને મારા માટે લાગણી નથી થતી કે હું અર્જુનને મારીશ. એ વિચાર નથી આવતો. પણ આના મનમાં મોહ જાગ્યો, અને મોહ જાગે એટલે આપણો દ્રષ્ટિકોણ આવી જાય. અને એનો દ્રષ્ટિકોણ આવ્યો, અરે મારા સંબંધીઓને કેમ મારીશ? ઢીલા પડી ગયા ગાત્રો. આપણે ત્યાં એવું થાય, ડોક્ટર ગમે તેટલો મોટો સર્જન હોય પોતે, પણ પોતાના દીકરાનું ઓપરેશન કરવાનું આવે ને કે બીજા પાસે કરાવીશું, હું નહીં કરી શકું. કારણ કે ત્યારે ડોક્ટર બુદ્ધિ ગૌણ થઈ જાય અને પિતા બુદ્ધિ પ્રધાન થઈ જાય. કોઈ પણ ગમે તેટલો મોટો ડોક્ટર હોય ને, જલ્દી પોતાના દીકરાનું ઓપરેશન ના કરે. કારણ કે ડોક્ટરની બુદ્ધિ કરતા પિતાની બુદ્ધિ વધારે પ્રભાવી થઈ જાય એ સમયે. અને એ થઈ જાય તો ગમે તેટલા એવોર્ડો એને મળ્યા હોય છતાં દીકરાનું પેટ ચીરતા એના હાથ કાંપવા લાગે.
અર્જુનની સાથે એ જ થયું છે. બહુ મોટો યોદ્ધા છે અર્જુન, કેટલાને જીત્યો છે, પણ સામે સંબંધીઓ ઊભા એટલે શ્રીદંતી મમ ગાત્રાણી, મારા હાથ કાંપે છે. મુખમ ચ પરિશુષ્યતિ, મારું ગળું સુકાય છે. માણસને બીક લાગે, ભય લાગે એટલે આ બધું થવા લાગે. મનની ભાવનાઓ જ્યારે હાવી થાય ને ત્યારે શરીર પર એના લક્ષણો દેખાય. મનમાં મોહ, અરે મારા સંબંધીઓને મારવાના, એ ભય પેદા થયો. અને વેપતશ્ચુ શરીરે મેં રોમ હર્ષ જાયતે, મારું શરીર ઢીલું પડી રહ્યું છે, મારા રૂવાડે રૂવાડે રોમાંચ થઈ રહ્યો છે, મારા હાથમાંથી ગાંડિયું સરી રહ્યું છે. પર પ્રભુ આ પકડી નથી શકતો. જેના ખોળે રમીને મોટો થયો, જેની પાસે વિદ્યા ભણી, મારા પ્રાણ સ્વયં મારા વહાલા સ્વજનો સામે ઊભા છે અને મારા હાથે એમને મારીશ. જેની પાસે હાથમાં તીર કામઠું પકડતા હું શીખ્યો, એ દ્રોણાચાર્ય સામે મારે તીર ચલાવવાના. મારું ગાંડિયું હલી રહ્યું છે, મારી ચામડી બળી રહી છે, મારા મનમાં ભય જાગી રહ્યો છે. આ બધા જ્યારે લક્ષણ હું જોઈ રહ્યો છું, હે કેશવ, હે પ્રભુ, મને લાગે છે કે આ યુદ્ધમાં મારું કલ્યાણ નથી. આ બધાને મારીને મેળવીને પણ હું શું મેળવી લઈશ? અર્જુન હવે ગણાવે છે કે આ બધું શું થશે. અને મોહ જાગે અને પોતાનો પક્ષ મૂકવો હોય ત્યારે માણસ સારી સારી ને ડાઈ વાતો ગોતી લાવે. અને જાણે એક માને બહુ મોટો ત્યાગી ન હોય, મહાત્મા ન હોય એમ કહેતા અર્જુન બોલ્યા, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગે જીવિતેન વા. હે કૃષ્ણ, ન કાંક્ષે વિજયમ, મારે વિજય નથી જોતો. ન ચ રાજ્યમ સુખાની ચ, નથી રાજ્યનું સુખ જોઈએ. કારણ કે સ્વજનોને મારી આ રાજ્ય મળી જશે તોય મને કેવું સુખ, કયું સુખ મળવાનું? સ્વજનોને માર્યા ને વસ્તુ મળી જાય અને સ્વજનો જતા રહે તો પછી હું સુખી નહીં થઈ શકું, મને એમ લાગે છે. અર્જુન બહુ પર્સનલ થઈ ગયો છે. એ ભૂલી ગયો છે કે હું મારા વિજય માટે નથી લડતો, હું ધર્મના વિજય માટે લડું છું. અને ભગવાન અહીંયાથી વિરોધ શરૂ કરશે, સભાન કરશે. અર્જુનને એમ છે કે હું મારીશ તો મરી જશે, હું નહીં મારું તો જીવતા રહેશે. અને ભગવાન ત્યાં જ કે તારા આ બંને પ્રકારના અહંકારથી મને છોડાવવો છે. ભગવાન કહે છે કે તું નહીં મારે તો એમ માને છે કે આ બધા જીવતા રહેશે, તું મારનારો ને જીવાડનારો છે. અર્જુનનો મોહ અને એક અજ્ઞાત પ્રકારનો અહંકાર છે કે હું મારીશ, હું મેળવીશ, હું જીતીશ, હું હારીશ. આ હું અને મારું એ જ તો માયા છે ને. મેં અરુ મોર તોર તે માયા, यही तो माया है. और ये माया से आवृत हो गया अर्जुन. હું અને મારામાં લાગી ગયો. જે ધૃતરાષ્ટ્રના વચનો હતા ને એ જ ક્યાંક અર્જુનના મનમાં ધૃતરાષ્ટ્ર આવી ગયો. माम कहा पांडवाश्चैव, जो बात धृतराष्ट्र ने शुरुआत में की, मारा ने तारा, એ જ તો અર્જુનના મનમાં આવી ગયું. આ મારા મરી જશે, મારા લોકોનું વધ કરીશ, તો ક્યાંક એ જ અંધ દ્રષ્ટિ અર્જુનના મનમાં પણ ઘૂસી ગઈ. અને ભગવાન જોઈ રહ્યા છે કે આ ધૃતરાષ્ટ્ર આની અંદર ક્યાં આવી રહ્યો છે. આની વાણીથી ધૃતરાષ્ટ્ર કેમ બોલી રહ્યો છે કે જેનો અમે વિરોધ કરવા ઊભા છીએ. અહીંયા ઊભો પણ અર્જુન તો સામે પક્ષે પહોંચી ગયો. જોવા જાઓ તો ધર્મ અને અધર્મ, પાંડવ અને કૌરવ છે, તો ક્યાંક અર્જુન પાંડવ પક્ષ, ધર્મ પક્ષ છોડી અને અધર્મ પક્ષ કૌરવ પક્ષમાં જતી રહ્યો છે. ભલે એનો શરીર અહીંયા છે પણ મન તો સામે પક્ષે જતું રહ્યું. કેવા લાગ્યા અર્જુન? અરે આ બધું જીતીને હું શું કરીશ? સ્વજનોને છોડીને રાજ્ય ભોગવીને કરવાનું શું? અને એવી ડાઈ વાતો અર્જુન કહેવા લાગ્યો. એને થયું કે આ બધી મારી વાતો સાંભળી ભગવાનના મનમાં પણ મારા માટે લાગણી પેદા થશે. માણસને જ્યારે પોતાની વાત કોઈના ગળે ઉતારવી હોય ને ત્યારે માણસ એટલો હોશિયાર છે ને, એવા સારા લોજિક લઈને આવે ને, બહુ સારા લોજિક આપે. જો પાપ કરવાની કોઈ સાચી રીત હોતી નથી, ખોટું કામ કરવાની કોઈ સાચી રીત નથી. ખોટું એ ખોટું જ છે.
તમે ગમે તેટલા લોજિક, માણસ એટલો હોશિયાર છે ને કે એનાથી પાપ થાય ને તોય લોજિક તો એના મન, કારણ કે મન સૌથી વધારે સારા લોજિક આપતું હોય ને તો આપણું મન છે. કારણ કે આપણું મન આપણાથી પાપ કરાવે ને તો એવા લોજિક, મારે ક્યાં કરવું હતું, આ તો આવી પરિસ્થિતિ હતી, આવા સંજોગ હતા, આ બધા હતા, આવું વાતાવરણ હતું, બધા ઉપર દોષારોપણ કરી છે પછી પોતે પાપ કરશે. એટલે કે પાપ મેં નથી કર્યું, મારે તો નહોતું કરવું, પણ આ બધા સંજોગોને કારણે થયું છે. જોજો, મન જ્યારે પણ આપણી પાસે ખોટું કરાવશે ને ત્યારે એવા સારા સારા લોજિકો આપણને આપશે ને કે આપણને એમ ભરોસો થઈ જશે કે આપણે તો સારા જ છીએ, આપણે તો આવું કંઈ નહોતું કરવું, આ તો આ બધું વાતાવરણ, વ્યક્તિ, પરિસ્થિતિ, સંજોગ આ બધાને કારણે થયું છે, હું તો સારો જ છું. અર્જુન પણ એ જ કલા કરી રહ્યો છે ભગવાન આગળ, પણ ખોટી જગ્યાએ કરી રહ્યો છે. આની ભગવાન સિવાય બીજો કોઈ ઊભો હોત ને તો અર્જુનને હાર ફેરાવીને કે તારે તારા જેવો મહાત્મા બીજો કોઈ નથી. કારણ કે યુદ્ધના મેદાનમાં તને આવા ઉત્તમ વિચારો, આવા અહિંસાના વિચારો, આવા પુણ્ય અને શાસ્ત્રોના વિચારો તને મારવા આવ્યા છે, એની સામે તને દયા આવે છે. તારા જેવો મહાત્મા બીજો કોણ હોય? પગે લાગત અને એને પધરાવી જાય. પણ અર્જુન એવા ડોક્ટર સામે ઊભો છે ને, ઘણા ડોક્ટરો દર્દીઓ આવે ને તો એનું દર્દ ડિસ્ક્રાઇબ ના કરી શકતા હોય. એવું કેમ કે એક વ્યક્તિ ગયો ડૉક્ટર પાસે, કહેવાય ડૉક્ટર સાહેબ શી ખબર શું થઈ ગયું છે, જ્યાં અડું છું ત્યાં દુખે છે, અહીંયા અડું તો દુખે, અહીંયા અડું તો દુખે, અહીંયા અડું તો દુખે, જ્યાં અડું ત્યાં દુખે. પછી ચેક કરાયું, ખબર પડી કે આંગળીમાં જ ફ્રેક્ચર હતું. આ અર્જુનની તકલીફ આ જ છે. અર્જુનના મનમાં રોગ છે અને ધર્મની વાતો કરે. અરે આ બધાને મારી અને પાછા વ્યક્તિગત પ્રોબ્લેમને સમષ્ટિગત કરે છે. આની ચતુરાઈ જુઓ કે હું નહીં મારું ને, યા હું મારીશ તો આખી દુનિયામાં કેવા પ્રોબ્લેમ થવાના છે. આખું લિસ્ટ તો જુઓ અર્જુનનું, તમે વાંચો તો ખબર પડે. પોતાનો મોહ અને એની ઇફેક્ટ આખી દુનિયામાં કઈ રીતે થશે એની વાતો કરે છે. અર્જુન તો જાણે કે અર્જુન કહેવાનો એતાન હંતુમ ઈચ્છામિ 35મા શ્લોકમાં કહ્યું, एतान् हन्तुमिच्छामि ज्ञतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु मही कृते. સ્વજનોને મારી હું આ ભૂમિનું રાજ્ય ભોગવવા નથી ઈચ્છતો. અને એવા કેવા સરસ વાતો કરે ને. પહેલી વાર આપણે જો અર્જુનને વાંચીએ ને તો આપણને એમ લાગે ને અર્જુન તો બિલકુલ સાચો છે. કેવી સારી વાતો કરે, બીજા યુદ્ધ ટાળવાની વાતો કરે છે. પણ આ મનની બીમારી છે. અર્જુનને અહિંસા નથી જાગી. હમણાં જ બીજા જોડે યુદ્ધ કરાવવા લઈ જાઓ તો કરી લેશે. થોડા સમય પહેલા બધા જોડે યુદ્ધ, વિરાટ પર્વમાં તમે જુઓ તો ત્યાં યુદ્ધ કરેલું છે અર્જુને. આ જ બધા હતા, પણ મનમાં મોહ આવ્યો છે અને ભગવાનને ખબર છે કે બીમારી છે ક્યાં અને કઈ બીમારી છે. કહેવા લાગ્યા, આ બધાને હણવાથી મળશે શું? સ્વજનોને મારવાથી હું કેમ સુખી થઈ શકીશ? આ બધાને મારીશ, કેવલ સ્ત્રીઓ રહી જશે સમાજમાં અને આખો સમાજ દૂષિત થશે, વર્ણશંકર પ્રજા પેદા થશે, જ્ઞાતિઓ બધી નાશ પામશે, હજારો લોકો મરશે યુદ્ધથી, જ્ઞાતિ વ્યવસ્થા ખતમ થઈ જશે, લોકો ગમે ત્યાં વિવાહ કરવા લાગશે, ગમે તેથી બાળકો થવા, વર્ણશંકર પ્રજા પેદા થશે અને આખા સમાજમાં અધર્મ વ્યાપી જશે. આખો સમાજ કેવો કલુષિત થઈ જશે. આખી તમે અર્જુનની વાતો સાંભળો એક પછી એક પછી એક પછી. અને 45મા શ્લોકમાં કહ્યું, અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતા. અને આવા બુદ્ધિમાન હોવા છતાં અમે લોકો આવું પાપ કરવા માટે તૈયાર થયા છે, સ્વજનોને હણવા માટે તૈયાર થયા છે. આટલા શાસ્ત્રો ભણ્યા અને આટલી બુદ્ધિને પામ્યા અને પછી આવો વિચાર અમને આવ્યો મારવાનો લોકોને. વ્યક્તિગત પ્રોબ્લેમને સમષ્ટિગત બતાવ્યું. મનમાં છે મોહ, મારવામાં કોઈ વાંધો નથી, એને મારા સ્વજનો છે એટલે મારવા નથી. અને મોહ એ વાતનો છે કે હું નહીં મારું તો આ બધા બચી જશે.